પંજાબ પોલીસે રવિવારે એક નાર્કો ટેરર મોડ્યુલરનો પર્દાફાશ કર્યો છે અને 4 લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 4 કિલો હેરોઇન જપ્ત કરી છે. આ મામલે આરોપીઓ સામે નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે અમૃતસર ખાતે એફઆઈઆર નોંધાવવામાં આવી છે. તો મળતી માહિતી મુજબ ગુપ્ત માહિતીના આધારે એક ઓપરેશનમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સ અમૃતસર એક નાર્કો ટેરર મોડ્યુલરનો પર્દાફાશ કરીને 4 લોકોની ધરપકડ કરીને તેમના કબજામાંથી 4 કિલો હેરોઇન જપ્ત કરી. તો ડીજીપીએ જણાવ્યું હતું કે તેના પહેલા અને પછીના સંબંધો શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે. તો જાણકારી મુજબ અમૃતસરના રાતારામાં નારાયણગઢ સરકારી હોસ્પિટલ વિસ્તાર નજીકથી નવજોતસિંહ, સુખવિન્દરસિંહ, ગુરપ્રીતસિંહ અને અનિકેતની ધરપકડ કરવામાં આવી હતી. તો ડીજીપીએ કહ્યું કે પંજાબ પોલીસે સંગઠિત ગુનાઓને નાબૂદ કરવામાં, રાજ્યમાં શાંતિ અને સુમેળ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.